ફ્રેશ થઈ ગયું ને. મન પાસે કોઈ પુરાણે કામ નથી કરાવી શકાતું, નહીં તો બળવો પોકારે. માતાજી કહે છે કે મન બહુ થાકી જાય ને એટલે માણસ એમ કહે કે હવે ફ્રેશ થવું પડશે, અને ફ્રેશ થવા માટે કંઈક હળવું હળવું કરવું પડે. એટલે બધા મળે, પછી સામાન્ય વાતો કરવા માંડે, અથવા તો હવે વિદ્યાર્થીઓ ફટ મોબાઈલ લઈ અને ફ્રેન્ડને મેસેજ કરે, આ કરે. એક્ઝામ આવે ને બહુ થાકી જાય તો એમ કે એક પિક્ચર જોઈ આવીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય. પણ શ્રી માતાજી કહે છે કે આનાથી માઇન્ડ ફ્રેશ થતું નથી, આનાથી માઇન્ડ અંધકારમાં ઉતરે છે, આનાથી તમને તાજગી મળતી નથી. નથી સંભળાતું? હમિંગ પછી છે ને હમિંગ આવે છે, એટલા માટે વોઇસને કંટ્રોલ રાખવો બહુ જરૂરી છે. એટલે કે છે તમારે જો તમારા માઇન્ડને ફ્રેશ કરવું હોય તો આપણે સામાન્ય રીતે નીચે ઉતરીએ છીએ ફ્રેશ કરવા માટે, હળવા થવા માટે. મિત્રોને મળીએ, આ કરીએ, તે કરીએ, ગપાટા મારીએ, બધું કરીએ. પણ માતાજી એમ કહ્યું છે કે જો તમારે તમારા માઇન્ડને તાજગીથી પાછું ભરેલું કરવું હોય તો તમે ઉર્ધ્વમાં પહોંચો. ખાલી 2 મિનિટ મનના વિચારોને આમ શાંત કરી અને તમે સ્થિર થઈને બેસી જાઓ તો ઉર્ધ્વની શક્તિઓથી તમને જે તાજગી મળે છે એ તાજગી બીજા કશાયમાંથી મળતી નથી. આવું માતાજીએ શીખવાડ્યું છે. અને એવી જ રીતે કહ્યું છે કે શરીર જ્યારે બહુ થાકી જાય ત્યારે એમ કે આ શરીર છે એ શરીરને આપણે આમ આરામ આપવા માટે આપણે કંઈક બીજું કામ બદલાવું. પણ એ શરીર જ્યારે ખૂબ થાકી જાય ત્યારે સભાસનની મુદ્રાની અંદર તમે ખાલી 5 થી 7 મિનિટ સૂઈ જાઓ, આખા શરીરને શિથિલ કરી દો અને હૃદયના કેન્દ્રની અંદર તમે તમારી આખી ચેતનાને તમે લઈ જાઓ. ખાલી 7 મિનિટની અંદર તમે એવા તાજા થઈ જશો કે રાતભરની નિદ્રા તમને એવી તાજગી નહીં આપે. આ બધી ટેકનિકો આપણે યોગીઓને ખબર હતી, અને એટલે એમના મન કોઈ દિવસ કંટાળો આવતો જ નહીં, એમના મનની અંદર કંઈ બોજો આવતો જ નહીં, કારણ કે એમ જ ફ્રેશ રહેતા હતા. કંઈ પણ થાય તો એક બીજું માતાજીનું સૂત્ર છે જે મને બહુ જ ગમે છે, એ છે સ્ટેપ બેક, હટી જતા શીખો. હટી જવું એટલે શું? તો કે તમે જે ચેતનામાં છો, તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાંથી તમે ભાગી જવાની વાત નથી. તમારી અંદર કાં તો તમે અંદર ઉતરો, કાં તો તમે ઉપર ચડો. બહુ ઝઘડો થતો હોય અથવા આપણી સામે કોઈ ઉગ્ર એવો માણસ હોય તો એ એક વાક્ય કે અને આપણે આપણી અંદર કદાચ એ આપણો બોસ હોય કે કદાચ એ હોય તો આપણે બોલીએ નહીં, પણ અંદર તો ઉકળાટ થતો જ હોય એકદમ. અને
એને પરિણામે બોલતા નથી અને અંકુશ રાખીએ છીએ, એને પરિણામે આપણું બેલેન્સ તૂટી જાય છે અને એને પરિણામે આપણા મન ઉપર અને શરીર ઉપર તાણ આવે છે. તો આ પરિસ્થિતિમાંથી જો બચવું હોય તો સ્ટેપ બેક, પાછા હટો. એ પરિસ્થિતિનો આપણે સ્વીકાર નથી કરતા, કાં તો આપણે અંદર ઉતરી જઈએ છીએ અને નહીં તો આપણે ઊર્ધ્વમાં પહોંચીએ છીએ. એટલે જે પરિસ્થિતિમાં આપણે છીએ એ પરિસ્થિતિ રહેતી જ નથી, આપણે એનો સ્વીકાર કરતા જ નથી. નહીં તો જીવન એ શું છે? એક્શન અને રિએક્શનની ચેઇન સાંકળ. એક્શન, કોઈએ કાંઈક કર્યું એટલે આપણે આ કરી દીધું. કોઈ આપણી પાસે કંઈક પરાણે કામ કરાવવા ઈચ્છે છે એટલે આપણી અંદર આખી એ સાંકળ રિએક્શન નથી કરવું. હું શું કામ કરું? બીજાને કહેતા નથી, મારે જ કરવાનું. બધું જ કામ હું કરું છું. બીજા બધા નવરત બેઠા હોય છે અને મને જ આટલું બધું કામ સોંપે છે. હું જલ્દીથી કરી લઉં, હું સરસ કરું છું એટલે મારે બધું કરવાનું. એક્શન, રિએક્શન. અને એ રિએક્શનને પરિણામે આપણી એનર્જી ડ્રેન થાય છે. એનર્જી છે એ એનર્જી આપણે ગુમાવીએ છીએ. એટલે કોઈ પણ આપણને ન ગમતું થાય કે કંઈ પણ થાય તો સ્ટેપ બેક, અંદર ઉતરી જાઓ. અને આપણે અંદર ઉતરીએ અને શાંતિથી અંદર ઉતરીએ તો સામેવાળાનું જે છે એ બધું ઠંડુ પડી જાય. ભગવાન બુદ્ધ, એમને તો આખો એ નવો ધર્મ સ્થાપ્યો એટલે બ્રાહ્મણ લોકો એની વિરુદ્ધ થઈ ગયા હતા. કારણ કે આખું કર્મકાંડની વિરુદ્ધ આ બધું હતું. તો એક બ્રાહ્મણને કહ્યું, એને એટલું બધું લાગી આવ્યું એટલે લુંબીની વનમાં ભગવાન બુદ્ધ હતા. એક વહેલી સવારનો સમય હતો અને બુદ્ધ ભગવાન પાસે એ આમ ધ્યાનમાં બેઠા હતા અને એક બ્રાહ્મણ આવ્યો અને ગાળો દેવા માંડ્યો. તને કોણે આવો બનાવ્યો છે ને તું આમ છે ને તું ઢોંગ કરે છે ને તું દુતારો છે ને એટલું બધું બોલ્યો કે શ્રમણ બનીને બેઠો છે, આટલા બધાને ઉપદેશ આપી અને ભ્રમિત કરે છે, તને કયો અધિકાર છે? એટલું બધું બોલ્યું. બુદ્ધ શાંત, સ્થિર અને આત્મસ્થ, કોઈ એક્શનનું રિએક્શન નહીં. એટલે બ્રાહ્મણ વધારે ચીડાયો, એકદમ આમ ધુઆ થઈ ગયો અને કે તને સંભળાય જ કેમ નહીં? તું સાવ બેરો છે, હું આટલું બોલું છું તોય તને કઈ અસર કેમ નથી થતી? એટલે પછી બુદ્ધ ભગવાને આમ કરુણાપૂર્ણ દ્રષ્ટિએ એની સામે જોઈને કીધું, હે બ્રાહ્મણ દેવતા, તમને નમસ્કાર કરું છું. તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો કે કોઈ આપણને કોઈ વસ્તુ આપે અને આપણે એને સ્વીકારીએ નહીં તો વસ્તુ કોની પાસે રહેશે? તો એટલી અકલ નથી, ન સ્વીકારીએ તો જેણે આપી એની પાસે. તો કે તમે મને આટલું બધું આપ્યું, આટલા બધા શબ્દોની માળા હું નથી સ્વીકારતી, તો એ બધું તમારી પાસે છે. આના ઉપરથી આપણે શીખવાનું છે કે કોઈ આપણા વિશે ગમે તે આપણે સ્વીકારવું નહીં. સ્ટેપ બેક એટલે બધું પસાર થઈ જાય અને એ બધું પસાર થઈ જાય તો જે આપણને આપે છે એના માટે ફાયદો છે. નહીં તો અગ્નિથી અગ્નિ તણખા ઝરે, પણ અગ્નિથી જલ નાખો. જીવનની આ તો કળા છે. અને ખરેખર ભગવાને એટલું સુંદર મધુર જીવન આપ્યું છે, આપણને જીવતા નથી આવડતું.
અને એમાં નડે છે કોણ? અહંકાર. એટલે મનના 4 સ્વરૂપો કયા છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતઃકરણ કે છે તો 4. એમાં મન સૌથી ઉપર મન છે. શું કરે છે? વિચાર. બધું વિચાર ઉપર જ છે મનની આખી સૃષ્ટિ. વિચાર જ સુખ કરે છે, વિચાર જ દુઃખ કરે છે, વિચાર જ ઝઘડા કરાવે છે, વિચાર જ માણીને વ્યક્ત કરાવે છે. બધું આખી આલમ, માનવ જાતની આલમ એ વિચાર અને વાણી દ્વારા જ પ્રગટ થાય છે. અને પાછા એ વિચાર કઈ આમાં સ્થિર બેસતા નથી. ઋષિ કહે છે કે ઝાડ ઉપર પક્ષીઓની આવન જાવન થાય છે. થોડાક પક્ષી બેસે, પાછા ઉડી જાય છે, પાછા નવા આવે છે, વળી પાછા ઉડી જાય છે. એવું જ મનનું છે. મન વિચાર કરે છે, વિચારોનું આવન જાવન થાય છે. એ વિચારો પાછા નવા આવે છે, પાછા જૂના છે એનું વિસર્જન થાય છે. આ મનનું કામ. બીજો બુદ્ધિ. બુદ્ધિ શું કરે? તર્ક વિતર્ક. બુદ્ધિ વિવેક કરે. હા, હું સવારે એક શક્તિ ભૂલી ગઈ મનની, વિવેક શક્તિ. મનની અંદર એ વસ્તુ પણ છે, વિવેક શક્તિ. આ સારું છે, આ ખરાબ છે, આ સાચું છે, આ ખોટું છે, અહીં જવું યોગ્ય છે, નથી. આ બધું વિવેક શક્તિ એ પણ મનની એક શક્તિ છે. અને જો આ શક્તિ ન હોય તો મનુષ્ય છે એ રાક્ષસ બની જાય છે. રાવણમાં બધું હતું. વિદ્વતા હતી, બ્રાહ્મણનો પુત્ર, ઋષિનો પુત્ર હતો. પુલત્ય ઋષિનો પુત્ર, વિદ્વાન, ભક્ત. શંકરનો કેવો ભક્ત કે શંકર ભગવાનને કમળ પૂજા કરી અને પોતાના મસ્તકો છે મસ્તકો ભરી દીધા હતા. એટલે ભક્ત હતો, પછી વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, ઋષિપુત્ર હતો. એક જ વસ્તુ ખૂટતી હતી એટલે રાક્ષસ બન્યો. અને વિવેક. પારકાની સ્ત્રીને લયાવની એ યોગ્ય છે કે અયોગ્ય? એ વસ્તુનો નિર્ણય એ કરી શકતો નહોતો. વિવેક ભ્રષ્ટાનામ સતંક વિનિપાત ભવતિ. વિવેકમાંથી ભ્રષ્ટ થાવ તો તમારું 100 રીતે તમારું પતન થાય. સુભાષિત કે છે. એટલે વિવેક શક્તિ. અને એ વિવેક શક્તિનું કાર્ય આપણી બુદ્ધિ કરે છે. વિચારો તો અસંખ્ય આવે છે, પણ એ વિચારોમાં આપણે કયા વિચારને ગ્રહણ કરી અને કયા વિચારને વર્તનમાં મૂકવો એનો નિર્ણય જો આપણી બુદ્ધિ જાગ્રત અને સભાન હોય તો એ કરે છે. અને તો બુદ્ધિ મોહથી આંધળી થઈ જાય છે અને ત્યારે વિવેક શક્તિ ચાલી જાય છે. એટલે બીજું અંતઃકરણનું બીજું છે એ મન, પેલું બુદ્ધિ, અને ત્રીજું ચિત્ત. ચિત્ત એટલે ગંડકીઓ. આપણા જે કઈ વિચારો, જે કઈ સારા નરસા આ બધા જ અનુભવો છે એનું સંગ્રહ સ્થાન એ આપણું ચિત્ત છે. ચિત્ત એ સંગ્રહ સ્થાન છે. આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ છે એ બધું ચિત્તની અંદર સંગ્રહ થાય છે. સારી વસ્તુ હોય તો એ, ખરાબ વસ્તુ હોય તો એ, ગમતી વસ્તુ હોય તો એ, ન ગમતી વસ્તુ, બધું ચિત્ત એ ચિત્તમાં સંગ્રહ થાય છે. અને આ બધાની ઉપર ઉફાળા મારતું કોઈ હોય તો અહંકાર. જિંદગી છે, મારું જ ધાર્યું થવું જોઈએ,
હું કહું એમ જ થવું જોઈએ, મારા જેવું જ્ઞાની કોઈ નથી દુનિયામાં. અહંકાર એટલે આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણ ચાર, પણ ચારેય એક જ છે એવું નથી. આમ ચારેય એક જ છે. મન, એનો જ ભાગ બુદ્ધિ, એનો જ એક ભાગ ચિત્ત અને એ અહંકાર. ચાર છે. એ ચારથી આપણું આખું એ અંતઃકરણ બને છે અને આપણે આ ચારેયને શુદ્ધ કરવાના છે. તો પેલું ઉપરનું પ્રતિબિંબ સ્પષ્ટપણે આપણી અંદર પ્રગટ થાય. આ ભેદ પકડી જાય તો આપણે તો ભગવાન જ છીએ. માતાજીને એક બાળકે પૂછ્યું, માં હું કોણ છું? બેટા તું ભગવાન છે. તો કે હું ભગવાન છું એને મને ખબર કેમ પડે? તો કે જે અજ્ઞાનનો મૂર્ખો ઓઢાડેલો છે ભગવાનને એ હટાવી દે એટલે ભગવાન જ છે. અને અજ્ઞાનનો મૂર્ખો એટલે મનને ઉગાડી નાખે એટલે આપણે છીએ શું? મન એટલે એક વ્યાખ્યા અમે વાંચી હતી. મન એટલે જે આપણને ભગવાનથી જુદા પાડે છે એ તત્વ. ભગવાનથી જે આપણને ઈશ્વરથી જે જુદા પાડે છે એ તત્વ એ મન છે. મન ઓગળી જાય એટલે આપણે તો ભગવાન જ છીએ. આવું રામકૃષ્ણ દેવને એના એક ભક્તે પૂછ્યું હતું કે ઠાકુર તમે તો કહો છો કે બધાયમાં ભગવાન છે, બધાયમાં ભગવાન છે, તો મને આ ભગવાન દેખાતા કેમ નથી? તો ઠાકુરે એ પોતાનો અંગૂછો હોય ને એ અંગૂછોને મોઢા ઉપર થંકી દીધો અને પછી કહ્યું કે જો હવે હું તને દેખાઉં છું? તો કે ના, કેવી રીતે દેખાવ? તમે આ પડદો આડો રાખી દીધો છે. તો કેવી રીતે ભગવાનનું છે? પડદાને હટાવી દે. અજ્ઞાનનો પડદો આવેલો છે એને તું હટાવી દે એટલે ભગવાન જ છે. પણ પડદો હટાવવો એમાં જીવન નીકળી જાય. જીવન નહીં, જન્મો નીકળી જાય છે. કામ એટલું જ છે. અને ભગવાન બહુ સરળ છે. ભગવાન સીધા છે. ભગવાનને પ્રગટ થવું જ છે. ભગવાન આપણી અંદર જ બેઠા છે. પણ ભગવાન કે મને કોઈ બોલાવતું જ નથી. એકદમ સુતા રહ્યો ને તો અમને મજા છે. બોલાવવા પડે, પોકારવા પડે. એ ઠાકુર કહેતા હતા કે તમારે એક ઓફિસર પાસે કામ કરવું હોય તો કેટલા ધક્કા ખાવ છો? આજ આવશે, કાલ કરશું, પરમદી કરશું ને પછી પાછા આવજો ને આ ફાઇલ ઓલા ટેબલ ઉપર ગઈ ને એનાથી ઓલા ટેબલ ઉપર ગઈ ને ઓહો મહિનાઓ નીકળી જાય છે. ત્યાં ધક્કા ખાવ છો. પણ અહીંયા તમને ભગવાન જોઈએ છે તો તમે એક કલાકે બેસી શકતા નથી અને રાહ જોઈ શકતા નથી. શ્રી અરવિંદ કહે છે કે દિવ્યતા કઈ એવો મુકુટ છે કે જેને તેને માથે પહેરાવી શકાય? દિવ્યતા કઈ એવો મુકુટ નથી, એને માટે પાત્ર બનવું જોઈએ. અને સ્વામી વિવેકાનંદ કહે છે કોઈ ન કરો પણ તમે પાત્ર બનો. અને જો તમે પાત્ર બનશો તો વસ્તુઓ આપોઆપ તમારી પાસે ખેંચાઈ આવશે. પાત્ર બનવાનું છે. ને આપણે જોયું આપણું પાત્ર જો અશુદ્ધ હોય, આપણું પાત્ર જો અપવિત્ર હોય, આપણું પાત્ર જો કૂડા કચરાથી ભરેલું હોય તો ઉર્ધ્વની શક્તિઓ એમાં આવતી નથી, પ્રગટતી નથી. અને પ્રગટે છે તો એ ભેળસેળ થઈ જાય છે અને એનાથી આપણું સમતુલા તૂટી જાય છે અને શરીર માંદું પડે છે. એટલે આપણે શુદ્ધ થવું પડે, પવિત્ર થવું પડે. અને એ મનની શુદ્ધિ એ જ મુખ્ય કામ કરવાનું એ જ છે. અને એ કોઈ અટપટી વસ્તુ નથી. કાલે વાત કરીને કે શ્રી અરવિંદ કહ્યું બેસો, જુઓ, બહારથી આવતા વિચારોને અંદર આવવા ન દો, બસ આટલું કરો તો પતી. આટલું જ કરવાનું છે. એટલે
આ વસ્તુ છે. જિજ્ઞાબેન કોણ નંબર થયા? ના, હજી વાર છે. 4 મિનિટની વાર. 4 મિનિટ વાર. 4 મિનિટ. 4 મિનિટ. તો પછી આપણે આ મન જો શુદ્ધ થશે તો એની બધી શક્તિઓ છે એ શક્તિઓ એ પ્રગટ થશે અને એમાંથી સતત શુભ ભાવ પ્રગટ થશે. જે માતાજી કહે છે આખું વાતાવરણ ઝેરથી ભરેલું છે, ઝેરથી ભરેલું છે. અને ઝેર એટલે બીજા બધાના વિચારો, કેટલા બધા દુષ્ટ વિચારો. અને અત્યારે આપણે જોઈએ છે તો આખી પૃથ્વી ઉકળતા ચરો ઉપર બેઠેલી છે અને જે શાસકો છે એના મન તો આખા ઝેરથી કલુષિત થઈ ગયા છે. આ બાજુ રશિયા વાળા, આ બાજુ યુક્રેન વાળા, આ બાજુ ટ્રમ્પની કુદાકૂદ, બધાના મન એવા કલુષિત થઈ ગયા છે કે એને પરિણામે આપણે પોતે શાંત હોઈએ ને તો પણ આપણને અંદરની અંદર એક અજંપાનો અનુભવ થાય છે, કારણ કે આખી પૃથ્વીનું વાતાવરણ બગડી ગયું છે. અને અત્યારે જાણે કે પહેલાના જમાનામાં જ રાક્ષસો હતા એવું નથી. અત્યારે રાક્ષસો અને અસુરોની આખી ફોજ એ પૃથ્વીને કબજે કરવા માટે અને પાછા યંત્રો એવા બધા કે એક જ બોમ્બ ફેંકે તો અડધી પૃથ્વી છે ખતમ થઈ જાય. એટલે અત્યારના સમયની અંદર અને એટલા માટે જ કે છે જે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારતનું કાર્ય વિશ્વને પ્રકાશ આપવાનું છે અને એ કાર્ય છે એ કાર્ય જ આખી એ પૃથ્વીને બચાવશે. અને થોડાક જ શક્તિશાળી લોકો એ પોતાના વિચારોમાં પરિવર્તન કરી અને શુભ વિચારો વાતાવરણમાં વહેતા મૂકે. અને આપણે તો છે ને કે સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપણી પ્રાર્થના છે બધા સુખી થાઓ. અને એ મુનિ ચિત્રભાનુ કહે છે મૈત્રી ભાવનો પવિત્ર જળ ભયા કરે શુભતાઓ સકલ વિશ્વ એવી ભાવના. જો આવી ભાવના હોય, આપણે ઊંધા વિચાર શું કામ કરીએ છીએ? બધાનું સુખ થવો, બધાનું કલ્યાણ થવું, બધાનું મંગળ થવું, બધા સુખી થવો. આવા વિચારો જો વાતાવરણમાં આપણે ફેલાવીએ તો શુભનો વિસ્તાર અશુભને હડસેલી દેશે. શુભનો વિસ્તાર કરવાનો. સ્વામી વિવેકાનંદે કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રને એને જો આગળ આવવું હોય તો ત્રણ જ વસ્તુ કહી: શુભનો વિસ્તાર કરો. જે કંઈ શુભ છે, જે કંઈ સારું છે, જે કંઈ આપણને ડિવાઇન ભગવાન પ્રત્યે લઈ જાય છે એ બધાના વિચારોને વાતાવરણમાં વહેતા મૂકો. વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરવાનું એ કાર્ય આપણું નાનકડું મન કરી શકે છે. એવું કે છે કે જેમ સારું થાય છે, હિમાલયમાં બેઠેલા યોગીઓ છે એ યોગીઓ પોતાના વિચારોને વાતાવરણની અંદર વહેતા મૂકે છે. એને પરિણામે જે લોકો શુભ પ્રત્યે જાગૃત છે એની અંદર એ વિચારો ઉતરે છે અને કાર્યમાં પરિણમે છે. એટલે આપણે એમ માનીએ કે આપણો વિચાર છે એ નહીં, આપણે જો જાગૃત હોઈએ. અને એટલા માટે જ વેદનો મંત્ર છે આનો ભદ્રા રતવઃ યંતુ વિશ્વતઃ. આનો ભદ્રા રતવઃ યંતુ વિશ્વતઃ. વિશ્વમાંથી ચારે બાજુથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ. કેટલો સરસ મંત્ર આપ્યો છે.
એટલે વિચારમાંય બળ છે, વિચારમાંય શક્તિ છે, વિચારમાંય રૂપ છે, વિચારમાંય રંગ છે, વિચારમાંય આકાર છે અને વિચારનું સર્જન છે. આટલી બધી શક્તિઓ વિચારમાં રહેલી છે. મનની શક્તિઓ તો જોઈએ, પણ મનની વિચારની શક્તિ એ અમાપ છે. અને સ્વામી વિવેકાનંદ જેવા જે તપસ્વી યોગીઓ હોય છે એ પોતાનો વિચાર બીજાની અંદર એ પ્રસ્થાપિત કરી દે છે. રામકૃષ્ણ દેવ એ કહેતા હતા કે જેમ ફાનસ છે ને, એ ફાનસની અંદર દીવાની જ્યોત છે, એ પેલો કાચનો ફોટો આડો હોય તો પણ દીવાની જ્યોત આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે હું તમારી અંદર તમારા આખા એ વિચારો છે એને જોઈ શકું છું. એટલે આવા જે આપણા ભારત પાસે તો આવું બધું કેટલું બધું અદ્ભુત ખજાનો છે. વિવેકાનંદના જીવનનો પ્રસંગ છે. બહુ જ પ્રસિદ્ધ નર્તકી, અમેરિકામાં 4 વર્ષ રહ્યા હતા. બહુ જ પ્રસિદ્ધ નર્તકી માદામ કાલ્વે એનું નામ. અને એ માદામ કાલ્વે એ પેલો ઓર્કેસ્ટ્રા હોય એની અંદર એનો આખો એ કાર્યક્રમ હતો. ગીત ગાતી હતી અને આખો સભા મંડપ હતો. અચાનક એને બેચેની થવા માંડી, એટલી બધી બેચેની, અને એને ગીતની અંદર એને એકદમ અવરોધ આવવા માંડ્યો. પણ સામે આટલા બધા પ્રેક્ષકો હતા એટલે જેમ તેમ ગીત પૂરું કર્યું અને એ ગઈ, ગ્રીન રૂમમાં ગઈ. તો ત્યાં એને સમાચાર મળ્યા કે એની એકની એક દીકરીએ આપઘાત કર્યો. એક દીકરી જેને માટે એ જીવતી હતી ને આ બધું કરતી હતી. પછી એને એટલો બધો આઘાત લાગ્યો કે જેને માટે હું આ કરતી હતી એ મારી દીકરી, એને આત્મહત્યા કરી લીધી. એટલો બધો આઘાત લાગ્યો કે એ પોતે તળાવ આગળ આત્મહત્યા કરવા ગઈ. મારા જીવન શું કરવું છે? અને પછી પણ કોઈ અદૃશ્ય શક્તિએ એના હાથને પાછળ, એના પગને જાણે પકડી લીધા. તે પાછી પડી. પછી એને એની એક મિત્ર એણે કહ્યું કે તને આ આઘાતમાંથી મુક્ત કરે એવા એક હિન્દુ યોગી અહીંયા આવ્યા છે. એ અહીંયા ફલાણી જગ્યાએ એ ઉતર્યા છે, તો એક વાર એને મોત છે. પણ એ કે મારે જીવવું જ નથી તો મળે શું કરવું? એટલે બીજી વાર ગઈ તળાવમાં પડવા માટે. તો બીજી વાર એ જ વસ્તુ બની. આમ જાણે કે એના પગ ઉપડ્યા જ નહીં. 3 વખત પ્રયત્ન કર્યો. પછી એને થયું કે હવે કાંઈક આમાં રહસ્ય છે. એટલે પછી એ જ્યાં સ્વામીજી હતા ત્યાં એના પગ લઈ ગયા. ત્યાં ગઈ. સ્વામીજી પેલો ફાનસના અજવાળે કંઈક આમ લખતા હશે. પછી આમ ને આમ લખતા મોટું જોયું. પછી એને કહ્યું, આવ દીકરી આવ, બેસ, તારા મનને તું પહેલાં શાંત કર. એટલે એને થયું કે આટલું બધું આ યોગી આટલું બધું લખે છે, એને ખબર પડી કે મારું મન વ્યગ્ર છે, આમ છે. પછી એને બેસાડી. સ્વામીજીએ પોતાનું કામ પૂરું કરી અને કહ્યું કે શું કામ આપઘાત કરવા જાય છે? જીવન બહુ મૂલ્યવાન છે. હજી આને કંઈ વાત જ નથી કરી. અને સ્વામીજીએ આ મેડમ કાલ્વે પોતાના જીવનની કથામાં લખેલું છે કે સ્વામીજી એના જીવનના એવા પ્રસંગો એ બોલવા માંડ્યા. એના મનમાં જે હતું એ બધું સ્વામીજીએ કહ્યું. એટલે એને શ્રદ્ધા જાગી અને એને કહ્યું કે સ્વામી, મારું મન આવું છે, આમ છે, મને જીવવાની ઈચ્છા નથી. પછી એમણે જે કહ્યું એનાથી પાછી એને એકદમ એનું મન શાંત કરી દીધું. અને એ પછી તો એણે ઘણું બધું કામ કર્યું. એટલે કહેવાનું તાત્પર્ય મારું એ છે કે
આવા યોગી અને સંન્યાસીઓ એ બીજાના મનને વાંચી શકે છે. એમાં કોઈ ચમત્કાર નથી, કોઈ ચમત્કાર નથી. પણ એ લોકોનું મન વૈશ્વિક મન સાથે જોડાયેલું છે. આપણે સાધના કરીએ, બધું કરીએ તો આપણું મન તો વૈશ્વિક મનનો આટલોક જ ભાગ છે, બરાબર? આટલોક જ હિસ્સો છે. તો એ યોગીઓ મનથી ઉપર પરામનની અંદર આખા વિશ્વ ચેતનાની અંદર એકરૂપ હોય છે અને વિશ્વ ચેતનામાં આપણું બધાનું મન જોડાયેલું છે. મારું તમારું બધાનું મન એની સાથે છે. તો વિશ્વ ચેતના સાથે જે મન જોડાયેલા હોય એ મન છે એની સાથે આ પોતાના મનને ફિટ કરે તો એની અંદર જે છે એ બધું એની અંદર આવે. આ એક યોગિક પ્રક્રિયા છે. અને એટલે જ યોગીઓ સંન્યાસીઓ જે ઉચ્ચ કક્ષાના હોય છે, લેભાબુ નહીં, બતાવે આમ ચમત્કાર કરીએ નહીં, પણ ઉચ્ચ કક્ષાના જે સંન્યાસીઓ મનથી ઉપરના પ્રદેશમાં હોય છે એ બધું આ કરી શકે છે. એટલે આપણું મન એ ખરેખર પાવરફુલ છે, ખરેખર શક્તિશાળી છે. અને આ જ મન જો આપણે સંગઠિત કર્યું હોય તો આ મનને આપણે આપણું શરીર છોડ્યા પછી પણ આપણે આ મનને વૈશ્વિક મનના પ્રદેશમાં આમ સરસ રીતે ગઠિત થયેલા મનને મૂકી શકીએ છીએ. અને એ મન ગઠિત થયેલું જે મન છે એને બીજો જન્મ લઈએ ત્યારે એ મનને પાછું લઈ આવીએ છીએ. તો આપણી યાત્રા એ જ મન સાથે થાય છે. આપણે એનું એમ મન મળે છે, નહીંતર નથી મળતું. આપણે કાંઈ ગઠન ન કર્યું હોય તો આપણું મન છે, શરીર છોડીએ એટલે મન વેર વિખેર માનસિક ચેતના થઈ જાય છે, પ્રાણની ચેતના વેર વિખેર થઈ જાય છે. પણ જો આ સાધના કરી હોય, ગઠિત કર્યું હોય તો એ મન, એ પ્રાણ એ ગઠિત થયેલું છે, ઓગળતું નથી અને બીજા જન્મમાં આપણે એ લઈ શકીએ છીએ. એટલે આ તો યાત્રા અનંત યાત્રા છે. ચાલો હવે આપણી યાત્રાને વિરામ આપીએ, સરસ મજાનું ભોજન કરીએ. ભોજન કરતાં પહેલાં પ્રાર્થના કરીએ, એની બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય. એ ભોજન આપણને શક્તિ આપે, મનની શાંતિ આપે, ચેતનાનું વૃદ્ધિકરણ કરાવે. એવું સરસ ભોજન પામે. આ ભોજન 4 પ્રકારનું હોવું જોઈએ: સુગ્રાહ્ય, સુસ્વાદ્ય, સુદર્શનીય, સુપાચ્ય. તમને નથી જાય છે સૌથી પહેલા સુપાચ્ય. આ 4 પ્રકારનું. આમ પોગા જેવું ખાય તો એ ભાવે નહીં. સુદર્શનીય હોવું જોઈએ, સુપાચ્ય હોવું જોઈએ, પેટમાં જઈને ઊંચું નીચું થાય એવું નહીં. સુગ્રાહ્ય હોવું જોઈએ, શરીર આમાં ગ્રહણ કરી શકે એવું. અને સુસ્વાદ્ય હોવું જોઈએ, આમ સ્વાદ આવે એવું. સ્વાદ એટલે આમ તીખું ચપટું ને આ નહીં, પણ સાત્વિક સ્વાદ હોવો જોઈએ. સાત્વિક સ્વાદ, ઓરિજિનલ સ્વાદ. આ 4 પ્રકારનું ભોજન કરીએ, પ્રાર્થના કરીએ, આપણું શરીર સારું રહે, મન સારું રહે, સંબંધો સારા રહે અને જીવન સારું છે.